ભુજની આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા દિવાળીના દિવસોમાં કરવામાં આવેલા વૃક્ષારોપણ બાદ ગણતરીના દિવસોમાં જ કેટલાક તત્વો દ્વારા આ પિંજરાને તોડીને રોપાઓનો શોથ વાળી નાખવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને કોમન પ્લોટ અને પડતર જમીન પર દબાણો ન થાય અને કુદરતી રીતે વૃક્ષો ઉગાડવામાં આવે તો તે પર્યાવરણની રીતે ઉપયોગી બને તે હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ આ વિસ્તારમાં કેટલાક આવારા તત્વોએ આ વૃક્ષારોપણના બીજા જ દિવસે આ પાંજરાઓને ઉખાડી ફેંકીને રોપાઓને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારના લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ અપૂર્વ શાહ છે. અહીંયા આરટીઓ રિલોકેશનમાં વાણિજ્ય સંકુલમાં જે ખાલી પડેલી જગ્યા છે એમાં અમુક તત્વો આમ દબાણ માટે જે તક જોઈ રહ્યા છે એ અનુસંધાને અમે ખાલી પડેલી જગ્યામાં વૃક્ષો વાવેલ, પણ એ વૃક્ષો અને પિંજરા ઉખાડી ગયેલ. એટલે અમારી તંત્રને માંગ છે કે આ ખાલી પડેલી જગ્યાને પ્રોપરલી વૃક્ષારોપણમાં અથવા તો એનો વ્યવસ્થિત ઉપયોગ કરે, દબાણકારોથી બચાવે, જેથી કરીને જે સારી એવી જગ્યા છે એનો દુરુપયોગ ન થાય અને સરકારની જે જમીન છે એ વ્યવસ્થિત સચવાઈ રહે. વૃક્ષારોપણના બે હેતુ હોય. એક તો પર્યાવરણને સ્વચ્છતા મળે, ઓક્સિજન સારું મળે, અને બીજું કે ભાઈ આવનારને છાંયડો મળે. પ્લસ અહીંયા બીજો કોઈ ખોટી રીતના દબાણ ન કરી જાય. એ દબાણ ન કરી જાય એ હેતુથી કરેલો. પ્લસ જે આપણે પર્યાવરણને સારું જાળવીએ એ પણ ખરું છે, પણ અહીંયા રાતોરાત એને પિંજરાને ઉખાડી લીધેલા.